Good morning. Good morning. Please have a seat. Please introduce yourself. जिस लैंग्वेज में आप कंफर्टेबल हैं उसमें आप बोलो. મારો કોડ A8 છે. મેં 2016માં મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ભાવનગરથી, અને છેલ્લા 6 મહિનાથી હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટમાં GST. ठीक है. તમારો સર્વિસ ચોઈસ શું છે? સર્વિસ ચોઈસમાં સર પહેલું ડેપ્યુટી કલેક્ટર, પછી DYSP, પછી રજિસ્ટ્રાર DR, પછી અધિક્ષક નશાબંધી અને આબકારી, પછી આપણે અનુસૂચિત જાતિ ડેપ્યુટી ડાયરેક્ટર અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ. તમારું હોબીઝ ઇન્ટરેસ્ટ વિશે કશું જણાવો. સર હોબીઝમાં કોઈ ડેવલપ નથી કરી, પરંતુ મને ફ્રી ટાઈમમાં કોમેડી વિડીયોઝ ને એવું જોવું પસંદ છે, કોમેડી સિરિયલ્સ. ओके. તમે ભાવનગરમાં इंजीनियरिंग करो तुम्हारे. यस सर. मेरे को भावनगर विजिट करना है ना? तो आप मुझे सजेस्ट करो कि मैं क्या क्या वहाँ देख सकता हूँ. સર ત્યાં આગળ આપણે પેલું બોર તળાવ છે જે મહારાજા કૃષ્ણકુમારજીના સમયમાં બનેલું છે. પછી આપણે ત્યાં આગળ તખતેશ્વર મંદિર છે જે પહાડ ઉપર બનેલું છે, શંકરજીનું મંદિર છે. પછી BABSનું બહુ ભવ્ય મંદિર છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું. પછી માળનાથ જે આપણે માળનાથ અને ત્યાં આગળ વિન્ડ મિલ છે અને ટેકરીઓ જેવું છે, અને ત્યાં આગળ મંદિર ને એવું છે, ધાર્મિક સ્થળો ઘણા છે જોવા માટે. खाना वाना खाने का कैसा है वहाँ पे? ખાવાનું સર ગાંઠિયા જે એની મેઇન એટ્રેક્ટિવ છે. કોના ગાંઠિયા વખણાય છે ભાવનગર? મનુભાઈ અને પેલા જે નરસિંહ. બ્રહ્મચર્ય નરસિંહદાસ બાબા. आपका पहला चॉइस जो है वो डेप्यूटी कलेक्टर है, ठीक है ना? आप मुझे डिस्ट्रिक्ट कलेक्टर और डिस्ट्रिक्ट मैजिस्ट्रेट के बीच में बता सकते हैं डिफरेंस क्या होता है? ડિસ્ટ્રિક્ટ કલેક્ટર और डिस्ट्रिक्ट मैजिस्ट्रेट? ડિસ્ટ્રિક્ટ સર મોસ્ટ ઓફ સેમ જ હોય છે પોસ્ટ તો. એમના જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે તો એ આપણે જે ન્યાયપરથી ન્યાયિક સત્તા જેવું એમના પાસે હોય છે કે જે કોઈ આપણે સપોઝ કે કોઈનું આત્મહત્યાના જેવા કેસ હોય તો એનું જે કબૂલનામું કરવાનું હોય ત્યારે એમની જે ઓથોરિટી હોય છે. અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં સર સંપૂર્ણ જિલ્લાની જે આપણે કહેવાય કે આપત્તિના સંબંધમાં કે ચૂંટણીના સંબંધમાં બધી ફરજ હોય છે. अब अभी आप सेल टैक्स इंस्पेक्टर हो, यस है ना? तो ये तो GST में आ गए होंगे. सेल टैक्स तो સ્ટેટ સ્ટેટ ટેક્સ. हाँ, स्टेट टैक्स इंस्पेक्टर हो. गवर्नमेंट आपको ऐसा कहती है कि हमें अपना टैक्स 50% इंक्रीज करना है, और तो उसके लिए आप क्या सजेस्ट करोगे गवर्नमेंट को? GST में क्या डायरेक्ट नहीं, मतलब ओवरऑल गवर्नमेंट का रेवेन्यू जो है 50% इंक्रीज करना है, क्योंकि गवर्नमेंट का खर्चा बहुत हो रहा है, तो आप क्या सजेस्ट करोगे? સર એની માટે આપણે ટેક્સ બેઝ વધારવા ઉપર કે જે મેક્સિમમ લોકો ટેક્સના સ્ટ્રક્ચરમાં આવે એની માટે એટલે ટેક્સ ઇવેઝન ન થાય એની માટે આપણે તો જે અત્યારે 0% ડ્યુટી છે, 0% ટેક્સ રેટ આપણે રાખ્યો છે GSTમાં, જે પહેલાં એવું નહોતું વેટ વખતે. તો એના કારણે આખી સિસ્ટમ જે છે એમાં જે માલ જે પેલો બુક ઉપર કે ઓન ધ પેપર નહોતું કન્સિડર થતો, પણ એના કારણે ઓન ધ પેપર કન્સિડર થશે તો ટેક્સ ઇવેઝન અટકશે. तो आप प्रोसेस में स्ट्रिक्ट रहेंगे. अभी भावनगर के अंदर एक GST स्कैम का केस आया है, યસ और जिसमें बहुत सारे ऑफिसर भी सस्पेंड हो गए हैं, तो क्या है वो? સર એ બોગસ બિલિંગનો કેસ હતો કે જેમાં ફેક ઇનવોઇસ જનરેટ કરીને ITC ક્લેમ કરવામાં આવતી હતી વધારે પડતી. तो इसको कैसे फ्यूचर में अवॉइड कर सकते हैं? સર એની માટે તો સર આપણે પહેલેથી એક તો અધિકારી રિસ્પોન્સિબલ જે હોય તો એની માટે આપણે કે અધિકારી છે એ પોતાની રીતે રિસ્પોન્સિબિલિટી સમજીને જે એનું રજિસ્ટ્રેશન હોય ત્યારે જ તે પહેલેથી એના ઉપર ધ્યાન રાખી શકે. અને જે GSTના જે રિટર્ન ફાઇલિંગ થતા હોય એમાં જે મિસમેચ આવતી હોય કે એવું હોય તો એના ઉપર પહેલેથી ફોકસ રાખે તો આ બની શકે કે આ ઓછું થાય. અને પ્લસ એમાં એવું પણ છે કે જે સ્પોટ વિઝિટ હોય છે, જે ફિઝિકલ ચેકિંગ કરવા જવાનું હોય છે, તો ત્યાં આગળ પણ આપણે ઇન્સ્પેક્ટર લેવલના માણસો તેમાં ચેકિંગ કરતા હોય છે. તો એ લોકો ઘણી વખત કરપ્શન કે એમાં વધારે બધું જોવા મળતું હોય તો ત્યાં આગળ પણ જો ઉપરથી ચેક આપવામાં આવે તો એ ઘટાડી શકાય છે. देखो, गवर्नमेंट है ना, इनकम कैसे अर्न करती है? तो एक तो उनके पास टैक्स आता है. टैक्स के अलावा क्या क्या ऑप्शन है जहाँ से गवर्नमेंट पैसे कमा सकती है? સર સ્ટેમ્પ ડ્યુટી છે, પછી જે આપણી ટ્રાફિકમાં
ટ્રાફિક રૂલ્સના ભંગ બદલ કોઈ જે પૈસા ચલાણ હોય તો એમાંથી ઇન્કમ થાય છે. और कुछ પછી મનોરંજન ઉપર और तो टैक्स ટેક્સ. પછી સર આપણે બહારથી સરકાર છે તો બહારથી રેવન્યુ માટે કોઈ એક્સટર્નલ બોડીઝ પાસેથી લોન લઈ શકે છે. જેમ કે IMF. लोन इनकम नहीं हुआ ना, હા, लोन तो वो हुआ ना, डेप्ट हो गया वो हमको તો ગ્રાન્ટ છે, રેમિટન્સ છે. રેમિટન્સ સરકારને હોય છે. आपने मैकेनिकल इंजीनियरिंग किया है, उसमें आपका सबसे अच्छा सब्जेक्ट कौन सा था, फेवरेट सब्जेक्ट आपका कौन सा था? ફેવરેટ સબ્જેક્ટમાં સર ડાયનામિક્સ ઓફ મશીન એન્ડ થિયરી ઓફ મશીન. मेरे को एक चीज़ बताओ, ये ट्रैक्टर है ना, तो ट्रैक्टर का जो फ्रंट व्हील होता है वो छोटा होता है, उसका जो बैक व्हील होता है वो बड़ा होता है, तो ये पूरा मैकेनिज्म क्या है, आप मुझे इजी लैंग्वेज में एक्सप्लेन करो. સર આ મોટર વ્હીલ એટલા માટે હોય છે પાછળની સાઈડ કે આપણે જે જ્યારે ખેતરમાં જ્યારે ટ્રેક્ટર ચલાવવાનું હોય ત્યારે જે એની રેડિયસ સરફેસ કોન્ટેક્ટ સરફેસ વધી જશે મોટર વ્હીલ હશે ને તો એટલે જે આપણે ખૂંચી જાય ને અંદર એવું પોસિબલ નહીં બને. અને બીજું કે જે આગળનું નાનું વ્હીલ છે એટલા માટે રાખ્યું છે કે જ્યારે ખેતરમાં ખેડાતું હોય ત્યારે જે ટ્રેક્ટર છે જે ટર્ન લે તો મેક્સિમમ એરિયાનો કવર થાય એટલે એ પ્રમાણે એનું વ્હીલ નાનું રાખવાનું. सिंपल मशीन आपको पता होगा, तो आप मुझे बता सकते हैं 9 सिंपल मशीन कौन सी होती है? સિમ્પલ મશીન. जी સિમ્પલ મશીનમાં સર સોરી આઈડિયા. ठीक है. દોસ્ત ભાવનગર સાહેબે પૂછ્યું કે ભાવનગરની અંદર તમે શું, અને તમે ફક્ત ઐતિહાસિક જગ્યાઓ તખતેશ્વર મહાદેવનું મંદિર, ધાર્મિક અને ઐતિહાસિક બતાવ્યા, પણ એ સિવાય પણ ભાવનગરની ઓળખાણ બીજા કારણોસર છે રિસર્ચ ફિલ્ડની અંદર. હા, CSIR જે સેન્ટ્રલ સેન્ટ્રલ રિસર્ચ સોફ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે. એ શું કામગીરી કરે છે? એ સર મરીન ક્ષેત્રમાં જે નવા રિસર્ચ થતા હોય, જાણે કે જે મરીન ક્ષેત્રમાં જે આરઓ ને એ રીતનું રિસર્ચ છે કે રિવર્સ ઓસ્મોસિસ પ્રક્રિયા કરીને કેવી રીતે પાણીનું શુદ્ધિકરણ કરવું, તો એની ઉપર વર્ક કરતા હોય છે. ટૂંકમાં મરીન ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વર્ક કરે છે. કલા અને સાહિત્ય એમાં ભાવનગરનું ઘણું યોગદાન રહેલું છે, અને સાથોસાથ કેળવણીમાં પણ. તો એવા ભાવનગરના કેવળ બતાવી શકશો કેળવણીકારો, કલાકારો, સાહિત્યકારો ભાવનગરના? બીજુભાઈ બધેકા કરીને છે કે જેમણે શિક્ષણને અને કેળવણીકાર તરીકે કામ કરેલું છે. પછી એક નાટક નૃત્ય કે નાટક મંડળી મને બહુ યાદ નથી, પણ જે ગોગા ત્રિકલની નૃત્ય મંડળી છે એ પણ એક ફેમસ છે. બીજા કોઈ નામ યાદ નથી. પછી દર્શક મનુભાઈ પંચોળી નામ સાંભળ્યું છે? પણ સર સાહિત્યમાં બહુ ખ્યાલ નથી. એટલે કેળવણીમાં આવે છે મનુભાઈ પંચોળી. કેળવણીની અંદર પણ બુનિયાદી તાલીમ વાળું જે એમને કર્યું છે. ઓકે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ એમના વિશે શું જાણો છો? સર કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ આપણે જ્યારે આઝાદીમાં રજવાડામાં એકીકરણ કરવામાં હતો, સૌપ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યું હતું, અને એમને પછી ગવર્નર બનાવવામાં આવ્યા મદ્રાસમાં. અત્યારે તમે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર ફરજો બજાવો છો. કેટલા વખતથી? 6 મહિના. 6 મહિનાથી ફરજો બજાવો છો. તો અત્યારે જે જીએસટી છે એ આ જીએસટીની વ્યવસ્થા લાગુ કરવામાં કેટલીક જે કેટલાક ટીચિંગ પ્રોબ્લેમ્સ છે. હમણાં જ શરૂ કર્યું, તો ક્યાં ટીચિંગ પ્રોબ્લેમ્સ છે? સર એ જે ટીચિંગ પ્રોબ્લેમમાં સર એવું છે કે જે આપણે રિટર્ન ભરવાના હોય તો એમાં જે વારે ઘડીએ રિટર્નની જે સ્ક્રુટિની છે એમાં સમસ્યા છે. જે ડીલર લેવલ ઉપર જોઈએ તો એ લોકોના રિટર્ન ભરવા માટે થોડીક કોમ્પ્લેક્સનેસ છે, તો એ જીએસટી ડિપાર્ટમેન્ટ એને સોલ્વ કરવા માટે કામ કરી રહ્યું છે. પહેલા સેલ્સ ટેક્સ હતું, પછી વેલ્યુ એડેડ ટેક્સ આવ્યું, અને પછી જીએસટી. અને આ ત્રણેય કાયદાઓની અંદર
જે લીકેજીસ છે તો કરપ્શન છે. એ કરપ્શનને અમુક બાબતો જે સેન્ટેક્સમાં હતી એને વેટની અંદર ટેપ કરવામાં આવી પણ અને પછી વેટમાં નવા પ્રકારના કરપ્શન્સના ચાન્સ સ્કોપ ઉપર ગોતી કાઢ્યા અને એને પણ કર્વ કરવા માટે જીએસટી આવ્યું. હવે જીએસટી પોતાના રીતે કેટલાક એ લૂપહોલ્સ ક્યાં છે જીએસટીમાં? સર જીએસટીમાં લૂપહોલ્સમાં છે ઇઝ ઓફ ડુઈંગને કારણે આપણે રજિસ્ટ્રેશન છે ને એ બહુ સરળ કરી દીધું છે કે જેને કારણે છે ને કે 7 દિવસમાં 3 દિવસમાં અત્યારે ઓટોમેટિક નંબર પડે જો અધિકારી લેવલે કોઈ કામગીરી ન કરવામાં આવી હોય ને તો અને સપોઝ કે કોઈ સ્ક્રુટિની કે એવું કર્યું હોય અધિકારીના લેવલ પર તો પણ 7 દિવસમાં એને પ્રોજેક્ટના નંબર આપવો પડે છે. એટલે આ એક મેઇન કરપ્શન કેવી રીતે હોય છે? એના કારણે સર કારણ કે ફ્રી ઓફ કોસ્ટ અને સરળતાથી નંબર મળી ગયો તો જીએસટી જે આ લોકો બિલિંગ છે કે એવું છે તો એ લોકો આસાનીથી કરી શકે કારણ કે નંબર તો એને મળવા બહુ ઇઝી છે. અધિકારી કક્ષાએથી કરપ્શનના શું નવા એવેન્યુઝ ખુલ્યા આવા જીએસટીને કારણે? જીએસટી આખું સર ઓનલાઈન થઈ ગયું એટલે કોઈ ફિઝિકલ ચકાસણી રહી નહીં એટલા માટે સર મોસ્ટલી આ પ્રોબ્લેમ થાય છે. ના પણ તો કરપ્શન ફેસ તો રહેતો જ નથી આમાં પછી ફેસલેસ આખું એડમિનિસ્ટ્રેશન થઈ ગયું તો કરપ્શન ઘટવું જોઈએ. યસ સર. તેમ છતાં અધિકારીઓ કરપ્શન તો ગેરરીતિ આચરે છે, કરપ્શન કરે છે. કારણ કે સર એમાં ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં કાનૂનમાં સ્પષ્ટતા નથી કરવામાં આવી. જેમ કે આપણે કોઈ બિલ કેવું સપોઝ તમારે મોબાઈલ સ્ટોર છે તો મોબાઈલ સ્ટોરમાં કોઈ ટ્રકનો માલ પકડાણો છે તો એનું જે ભાવ બજાર ભાવ આપણે નક્કી કરવો પડે છે. તો બજાર ભાવ નક્કી કરવામાં કોઈ લિમિટ નથી કે કેટલો બજાર ભાવ રાખો તમે તમારી અધિકારી પોતાના જો બજારમાં ચેક કરીને પોતે જે ભાવ નક્કી કર્યો એના ઉપર ટેક્સ ડ્યુટીઝને એવું લગાડી શકતા હોય છે. તો હવે જ્યારે અધિકારી લેવલે આ બજાર ભાવ નક્કી કરવામાં આવશે માલનો તો એ સપોઝ કરી શકે કે કરપ્શન કરવું હોય તો વધારે બજાર ભાવ રાખીને એવી રીતે એટલે અમુક જે વિવેકાધીન સત્તા આપવામાં આવી છે અમુક જે એના કારણે આ બની શકે કે કરપ્શન થાય તો એ એટલે એટલો લો આપણે સ્ટ્રીકને બનાવીએ કે જેથી કરીને વિવેકાધીન સત્તા ઘટે. તમારા પ્રેફરન્સીસ ક્યાં ક્યાં છે? ડેપ્યુટી કલેક્ટર પછી ડીવાયએસપી પછી શા માટે તમે ફર્સ્ટ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર આપ્યા? વાય નોટ ડીવાયએસપી? સર કારણ કે બંને પોસ્ટ તો ક્લાસ 1 ની જ છે પરંતુ પોલીસ અધિકારી કરતાં ડેપ્યુટી કલેક્ટરમાં સર ડાયવર્સિટી બહુ વધી જાય છે અને પોલીસ અધિકારીને જે આપણે સંપૂર્ણ જે સંકલન કહેવાય એ ડેપ્યુટી કલેક્ટરના હાથમાં હોય છે એટલા માટે. आपने इंजीनियरिंग ड्राइंग किया होगा है ना? यस. मुझे आप बता सकते हैं कि 6 बेसिक शेप कौन से होते हैं? इंजीनियरिंग ड्राइंग हाइपोसाइक्लोइड, एपीसाइक्लोइड, ऐसा कहा जाता है कि अभी जो है वो इंजीनियर्स बहुत अनएम्प्लॉयड हो रहे हैं. तो क्या रीज़न है कि इंजीनियर्स इतने अनएम्प्लॉयड हैं? કારણ કે સર એક તો આપણી વર્ક કન્ડિશન જોઈએ કે જે એન્જિનિયર્સ માટે વર્ક કન્ડિશન છે એ યોગ્ય નથી ટૂંકમાં એટલે બહુ ઇન્ડસ્ટ્રીમાં હા જે હાર્ડ લેવલની બ્રાન્ચ આપણે કહીએ તો એ બધી જગ્યાએ પછી એ લોકોનું વેતન બહુ સેલરી ઓછી છે કે અત્યારે મારે કોઈ ફ્રેશર આવ્યું હોય તો એને માર્કેટમાં 7,000 8,000 જેવી સેલરી પ્રોવાઈડ કરવામાં આવે છે જે આપણે કહીએ કે આઈટીઆઈ કરતા તે એની સમકક્ષ કે એની નીચેની ટૂંકમાં સેલરી છે. અને પ્લસ સર એ લોકો પાસે સ્કિલનો અભાવ હોય છે કારણ કે આપણે જે કોલેજ કરી છે આપણે ફક્ત થિયોરિટિકલ જ તે એના ઉપર ફોકસ કર્યું હોય કોઈ મિકેનિકલ કે એવું કોઈ સ્કિલ ન હોય તમારી પાસે એટલા માટે. ઓકે થેન્ક યુ સર. थैंक यू. रोमित, कैसा लगा आपको अपना इंटरव्यू? સર અમુક જે ભાવનગર ઉપર ફોકસ થોડુંક સાહિત્ય કલા જે છે साहित्य कला, वहाँ का फूड, वहाँ का हिस्ट्री, कौन सी इम्पोर्टेंट प्लेसेस है हाँ. ना? क्योंकि आप वहाँ पे 4 साल रहे हैं तो आपको पता होना चाहिए ना. देखो एक चीज़ तो ये है कि आपका जो आंसर है ना आप देते तो हो बट आंसर आपका ब्रॉड नहीं हो पाता. जैसे कि अब उसमें 5-6 पॉइंट होना चाहिए तो हाँ, आपको वे point त्रण नहीं पा point रहे. आवड़े. तो आपको उसमें इम्प्रूव પછી करना. તે દોસ્તે કીધું ને સાહેબે પૂછ્યું ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ
વ્યક્તિ એક જ છે, પરંતુ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે એ લેન્ડ રેવન્યુ કોડ મુજબ એ કામગીરી નિમાયેલા હોય છે, ત્યારે એને જુદા જુદા કાયદાઓ જે કામ કરે છે, અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડ એ રીતે નિમાયેલા છે. આટલા માટે કરવાનું છે. પછી થોડુંક જરાક જોઈએ, જો આવું જ આવે ત્યારે ફર્ધર પછી કોઈ પૂછી શકે તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આ બેમાં ફરક શું? યસ સર. કેવી રીતે બોલશો તમે? સાઇટ ઉપર કે કેમ રેવન્યુની સાઇટ પર તો સર કોઈને મળું જે આની અંદર ક્યાંથી મળે? નિમણૂક ક્યાં થાય છે? મેજિસ્ટ્રેટની નિમણૂક ક્યાં કાયદાથી થાય છે? મેજિસ્ટ્રેટની નિમણૂક સીઆરપીસી. સીઆર ઓકે ગ્રામીણ તો સીઆરપીસી ની સેક્શન 3 સેક્શન એટલે પેટા કલમ ડી જોઈ લેજો. હા 3D એની અંદર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આ બે ફંક્શન્સ એમાં આપેલા છે, કાયદામાં આપેલું હોય તો એ વધારે સારું છે, એટલે યાદ રાખવાનું. એટલે બાકીનું જે ફંક્શન છે એમના રેવન્યુ લેન્ડ લોસ નીચેના, રેવન્યુ કોડ નીચેના અને બીજા કાયદાઓ છે, ત્યારે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે. હવે ડીએમ જે કીધું ખોટું કીધું કે ચૂંટણીઓ મેજિસ્ટ્રેટ તરીકે એ ચૂંટણી ના ડીસી તરીકે ચૂંટણી ડીસી તરીકે પણ ચૂંટણી તો એ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે ઠીક. હા એ રિપ્રેઝેન્ટેશન પીપલ એક્ટ નીચે નિમાય ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિમાય છે, તે કરશે. એટલે ધ્યાન રાખવાનું. એ ચૂંટણી કરે છે ત્યારે એ ઇઝ અ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, ત્યારે એ અંડર રિપ્રેઝેન્ટ પીપલ એક્ટ 1951 અને મતદાર યાદીની કામગીરી કરે છે, એ પણ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને એ ઇઝ અપોઇન્ટેડ એઝ અંડર રિપ્રેઝેન્ટ પીપલ એક્ટ 1950. ઓકે આરપી 1950 અને 51 એ નીચેના છે, એટલે એ જરાક ધ્યાન રાખવાનું. બીજું ટેક્સ માટેનું જે કરપ્શન તમને એકદમ ચોક્કસ ખબર હોવી જોઈએ કે વેટની અંદર કયા પ્રકારની ગેરરીતિ થતી. નવો કાયદો તો એના પણ કેટલાક પ્લસ પોઈન્ટ પણ છે, માઇનસ પોઈન્ટ પણ છે, અને માણસો તો પછી એમાંથી જ જેને કહેવાય કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢા. એટલે એની જેમ એમાંથી તંત્ર શોધી કાઢ્યું તો એ નવા, એ તમને ખબર હોય છે તો જ ક્યાંક. અને જે ફિલ્ડમાં જાય છે એ ફિલ્ડના બધાનો ખ્યાલ છે, સમજવાની કોશિશ કરે છે, એના ફંડાસ ક્લિયર છે. એટલે એ बाकी देखो जैसे मैंने आपसे पूछा था कि गवर्नमेंट इनकम कहाँ कहाँ से आता है, तो आप है ना थोड़ा ऐसे टाइम में भी सोचो और फिर करो. जैसे डिसइन्वेस्टमेंट से आ सकता है, गवर्नमेंट की अपनी कंपनी है वहाँ से ज़्यादा प्रॉफिट बढ़ा सकते हैं. गवर्नमेंट जैसे इलेक्ट्रिसिटी सेल करती है, वाटर सेल करती है, सर्विसेज देती है, वहाँ से रिकवर कर सकते हैं. तो कोई भी क्वेश्चन पूछे थोड़ा सोचना और फ्रेम करना, तो ऐसे कनेक्ट करोगे ना तो आ जाएगा, क्योंकि आपने कहीं ना कहीं पढ़ाई होगा इसको. दूसरा जैसे आप है ना शर्ट ऐसा पहनना जो थोड़ा लूज हो. ये शर्ट कैसा है, थोड़ा टाइट लग रहा है. हाँ तो आपका देखो जैसे स्टमक है ना यहाँ से वो निकल रहा है, तो ऐसा पहनना कि जो लूज फिटिंग हो. बाकी जैसे सर आपसे पूछते हैं तो सर के साथ आप आई कॉन्टेक्ट कर रहे थे, तो मेरे साथ नहीं कर रहे थे, तो आप क्या करना है कि ऐसे बाकी पैनल मेंबर के साथ भी એટલે સર કોન્સ્ટન્ટ આઈ કોન્ટેક્ટ રાખવાનો બીજા ક્યારેક સર સાથે વાત કરતા હતા, ક્યારેક हाँ नहीं मतलब जो जिसने आपसे क्वेश्चन पूछा है ना 60-70% अटेंशन आप उनको दो, 67% अटेंशन उनको दो, लेकिन बाकी लोग क्या अटेंशन हो. और स्माइलिंग फेस रखना, आपका बहुत सीरियस वो लग जाता है ना, तो वो ऐसे स्माइलिंग करना आराम से है ना. फिर आई कॉन्टेक्ट हो गया, और कभी कभी आप अपने लिप्स को बाइट करते हो या टंग हाँ ऐसे ऐसे मत करना, ये मत करना, ये नर्वसनेस का साइन है. आप क्या करना है, जैसे कोई क्वेश्चन पूछा है तो आप ध्यान से उसको सुनना और फिर आप अपने दिमाग में फ्रेम करके 1-2 सेकंड में और फिर आंसर करना, तो आप अच्छे से कर पाओगे. और आपका मैकेनिकल का नॉलेज भी ठीक है, मतलब है ना, थोड़ा और अच्छे से ब्रश अप कर लेना कि जो आपके कॉलेज का जो सिलेबस होगा तो उस सिलेबस को एक बार देख लेना. सेमेस्टर में जो सब्जेक्ट होंगे तो एक बार सब्जेक्ट्स को देख लेना क्या क्या टॉपिक्स हैं, तो उससे आपको हेल्प मिल पाएगा. बाकी ओवरऑल ठीक है. हाँ इंट्रोडक्शन में आप टाइमलाइन बन देना. इंट्रोडक्शन आप ऐसे स्टार्ट करना कि अभी आप वर्क कर रहे हो स्टेट टैक्स इंस्पेक्टर का. અત્યારથી પાછળ જવાનું. हाँ ઓકે પહેલા અત્યારે પણ
साल की वाली 2016 के हाँ। लिए थी। नहीं तो वो फिर क्या जज करने देंगे आपको कि इसने कब किया, 4 वर्ष कब किया, किया। हाँ। और जैसे 6 साल आप बोलोगे एक्सपीरियंस, हाँ। उनको एक्सपेक्टेशन हो जाएगा कि इसको तो बहुत आना बहुत, चाहिए हाँ। क्योंकि 6 साल में उन्होंने काम किया है। तो वो सब मत बोलना, पहले अपना वर्क बोलना, फिर आप अपने कॉलेज के बारे में बोलना, फिर आपके इंटरेस्ट हॉबी के बारे में बोलना, और फिर प्रेफरेंस के बारे में बोलना कि सर्विस प्रेफरेंस के बारे Yes. में। बाकी आपका है अभी इंटरव्यू है 11th हाँ, हाँ। तो आपके पास है 10 दिन टाइम, हाँ। तो थोड़ा नॉलेज एक्वायर करना है Yes. और ट्राई करना है कि बहुत शॉर्ट में बोलो आप, और शॉर्ट में, और जो सबसे रेलिवेंट पॉइंट है वो पहले बोलो और जो लीस्ट रेलिवेंट पॉइंट है वो बाद में बोलो। तो ऐसा मैंने जरा भावनगर નું બેકગ્રાઉન્ડ કીધું ને એટલે સમજો કે કૃષ્ણકુમાર સિંહ નું બહુ મોટું એટલે તમને ખબર હોવી જોઈએ અને કેળવણીની અંદર બીજુભાઈ બધા છાળામાં એટલે જે મેરી મોન્ટેસરી હતા એમાં આપણે ગુજરાત માટે બીજુભાઈ બધેકા शायद ये टाटा केमिकल का भी उधर ही कंपनी है, टाटा सॉल्ट का उधर ये मीठापुर, उधर वो तो मीठापुर है। तो भावनगर से दूर है वो। वो तो बहुत निर्मा केमिकल वन निर्मा निर्मा का सोडा ऐश का सोडा ऐश का वो तो ओखा द्वारका के अच्छा उधर है। वो तो अच्छा है टाटा क्योंकि मेरा एक बोल रहा ना सेंटर सॉल्ट एंड मरीन रिसर्च वो हाँ, मेरा एक रूममेट था, वो यहाँ का था, शायद जाफराबाद का था, तो वो शायद क्या नाम प्रकाश वगैरह मेरे कॉलेज में रूममेट था। अच्छा मैं इलेक्ट्रिकल में था, वो इलेक्ट्रॉनिक्स में था, तो वो जाफराबाद का था। तो जाफराबाद का इधर वो भावनगर नहीं, वो वो तो हमारे आपका पास मेरा मेरा नेटिव प्लेस है जाफराबाद। अच्छा आपका नहीं हाँ वो मगर ऐसे भावनगर से 100 किलोमीटर होता है अच्छा तो भावनगर को महुआ के बच्चा पड़ा है ठीक है, तो आप उसको ओके थैंक यू एंड Thank you, sir. पेट्रोल तो जरूर Yes, sir.